હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હાલ હું છું વડિયા સુરવા ડેમ, કે જ્યાં આ ડેમનું એક પાટિયું લગભગ અડધો ફૂટ જેવું ખોલવામાં આવ્યું એવું લાગે છે. કયા કારણોસર ખોલવામાં આવ્યું એ બધી માહિતી નથી મળી, પણ આજે વડિયાના નદી નાળામાંથી કચરો બધો સાફ થઈ જશે, પાણી ચોખ્ખું આવી જશે અને નીચાણવાળા વિસ્તારોને પિયત માટે આ પાણી જે જમીનમાં આવશે તો એને પણ ફાયદો થશે. તો હાલ હું છું સુરવટ ડેમ વડિયા, જ્યાં ડેમનું એક પાટિયું અડધો ફૂટ જેવું લગભગ ખોલવામાં આવ્યું છે. તો હું મિત્રો આપને બતાવું વડિયા સુરવો ડેમનો નજારો. આ છે વડિયા સુરવો ડેમ, જ્યાં આવી કાળઝાળ ગરમીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે શું હોય ભગવાન જાણે. હોઈ શકે અત્યારે જે ઓલા જમીન ઊંડી કરવાનું કે ડેમની અંદર ગાળ કાઢવાનું હોઈ શકે, અથવા કોઈ નીચાણવાળા વિસ્તારના રાજકોટ જિલ્લાના ખેડૂતોને પાણીની જરૂરિયાત હોઈ શકે, અથવા કંઈ રિપેરિંગ હોઈ શકે. હવે જે હોય તે નેક્સ્ટ માહિતી મળશે. પણ હાલ સુરવો ડેમનું પાટિયું એક અડધો ફૂટ ખોલવામાં આવ્યું છે અને વડિયાની નદી કે જેમાં અઢળક કચરો કોથળિયું છે એ બધું વહી જશે અને અમારી નદી ચોખ્ખી થઈ જશે. સરસ, વધુ માહિતી મળે જાણ કરીશું. પણ હાલ તો ડેમમાં પાણી ખોલવામાં આવ્યું છે, જો આ એક ગ્લાસ પાણી આવેલું જાય છે. તો મિત્રો, આવી નવી નવી માહિતી જાણકારી માટે ફેસબુક કરો ફોલો, ઇન્સ્ટાગ્રામ કરો ફોલો અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ. રાજ સ્ટુડિયો.